હાલો તો ફ્રેન્ડ, તમારું બધાનું સ્વાગત છે મારા વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને તો પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ, તમારું બધાનું ફાઇનલી એક પાછા મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈઝ, ફાઇનલી અમે ઉમણી અદર છોકરીઓ ઊભા છીએ. અચાનક સુરત જવાનું શું છે, હું અને મારા બનેવી. તો આ પણ મારી હારે આવે છે સુરત. હાલો તો ફ્રેન્ડ, તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગાઈઝ, ફાઇનલી તમારું બધાનું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો અમે જ આવીશું બે ફાળો બનાવી, બે જ આવીશું સુરત એક સાથે સફરમાં. તો વિડીયો જોજો, આખો બ્લોગ જોવાનું ના ભૂલતા. તો ગાઈઝ, અમે અમારી બસની વાટે ઊભા છીએ. બસ આવશે એટલે અમે સુરત નીકળી જશું. આપણે બે બસમાં સુરત જવાની બસ આવી અમે બે ગયા છીએ બસમાં. મીના બસ. તો ગાઈઝ, અમારા પટેલ છે, હું અને મારા પટેલ બસમાં બેસી ગયા છીએ. તો હવે સુરત જવા નીકળી ગયા છે. એટલે તો ફ્રેન્ડ, અમે હોટેલે રોકાણા છીએ. વર્લ્ડ પીરો છે ચા પાણી નાસ્તાનો. જેનો નાસ્તો કરવો એમ જો મારા પટેલ ચા પીવે છે. ચા પીવો હાલો. ચા કોફી. હા, કોફી તો કોફી પીવે છે. કોફી પીવી તો આવો. અમે હોટેલે ઉભા રહ્યા હતા વર્લ્ડ કરવા. વર્લ્ડ કરીને બસ રવાના રહી જાય સુરત જવા માટે. બસ ઊભી રહી છે, એમાં આપણી આ છે મીના. આ મીનામાં આપણે જ આવી છે સુરત. તો અમારા પટેલ લઈને આવી ગયા છે નાસ્તો અને વેફરું. કામરેજ ચોકડી ઉતરી ગયા છે. અમારો પટેલ લેવા આવી ગયા છે અમને કામરેજ ચોકડી. અમારો પટેલ તો બેસી ગયા છે. આ છે બીજા મારો પટેલ, એ લેવા આવ્યા છે. હાલો તો ફ્રેન્ડ, આપણે ઉતરી જઈશું કામરેજ. અત્યારે સુરતમાં ઉતરી જશે. એટલે તો ફ્રેન્ડ, વાગી જશે અત્યારે 3:35. આપણે સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલો તો ફ્રેન્ડ, અમે કામરેજ આવ્યા હતા. ત્યાં આવીને તરત રોડ ઉપર ધ્યાન ગયું તો આપણને ખબર પડી કે અહીંયા ઉગતાપરની મેલડીમાં છે. તો આપણે સવારમાં એમાં આજે રવિવાર છે ને આપણે ઉગતાપરની મેલડીમાંના દર્શન કરાવવું વ્લોગમાં. આ બે મારા પટેલ છે. આનું નામ છે હર્ષિલ ને આનું નામ છે ધર્મેશ. તો ગાઈઝ, આ ઉગતાપુરની મેલડીમાંનું મંદિર આવેલું છે કામરેજમાં. રોડ વિશાળ આ મંદિર છે, જોઈ શકો છો. આપણે હવારમાં દર્શન થઈ ગયેલા છે કામરેજવાળા મેલડીમાં. હાલો ફ્રેન્ડ, અમે નીકળી ગયા છીએ જમવાના. હાલો તો ફ્રેન્ડ, હવે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો બધાને હર હર મહાદેવ. આજ શિવરાત્રી છે. તો ગાઈઝ, આ અમારા પટેલ છે, અશોક પટેલ, અને આ અમારા ધર્મેશ પટેલ. આને તમે ઓળખો, આ મારી હારે આવેલા છે. ને આ અમારા પટેલ છે બીજા. આ વાળા બીજા પટેલ. ગાઈઝ, આ ફાઇનલી આપણા બીજા પટેલ. ને ઓલા ભાઈને તમે ઓળખતા છો, કેમ કે એ આપણો પરમ મિત્ર છે. એ આપણા બ્લોગમાં આવે છે ઘણી ફેર, એટલે એને તમે ઓળખતા હોવ. હવે જો ગાઈઝ, ફાઇનલી હવે અમે બધા 4 થઈને હવે નીકળી જ આવી જવી. સુરતમાં રખડવા જ આવી જવી. અમારા અશોક પટેલ છે. આને જો શરમ આવે છે બ્લોગમાં આવતા અમારા પટેલને. ફાઇનલી અમે 2 વ્હીલ લઈને હવે નીકળી ગયા છીએ. અમારો પટેલ વાત કરે. આજે અમારે ખરીદી કરવા આવી ગયા છે સુરતમાં અમારા પટેલ. દાજી, તમારા બ્લોગમાં આવવાનું છે ને, તો તમે હું યુટ્યુબરોને કઈ કહેવા માંગશો? હા,
તમે શું સુજલભાઈ કઈ કહેશો? સુરત જેવું કાપડ કોઈ જગ્યાએ નહીં મારવાના. હા તમે તમે શું કહેશો હર્ષિલ? હા જો ખરીદી કરવી તો સુરત એન્ટિક પીસ બધાય તમારે એકથી એક સળિયા બતાવે ને બધાય ટ્રેન્ડિંગ બતાવે તો સુરત ખરીદી કરવાનું. આ તમારા પટેલ એ જોડી બનાવી છે જોઈને હવે ઘોડો મળી ગયો. આ સ્ટેન્ડિંગ આટું સુરત અડધું ગાંડું કર્યું. આ ઘોડા આટું આ ઘોડાનું ટી શર્ટ છે ને એની આટું અમારા પટેલે અડધું ગાંડું કર્યું. આ ઘોડા ટી શર્ટ આટું અમારે અહીંયા ધક્કો થયો ઠેર. સુરતમાં ઘણી જ ઠેકાણે ગોઈતો પણ મળ્યો નહીં. પછી આ દુકાને મળી ગયો. અમારા પટેલ કેટલા રાજી કેટલા થઈ ગયા એને જો ઘોડો ટી શર્ટ ઘોડાનું ટી શર્ટ મળી ગયું ને તો મારા પટેલ ફૂલ રાજી થઈ ગયા. મારા પટેલે રાજી થઈ જાય કેમ તો એને મારે રહેવું પડે ઘોડાની ઈ ફૂલ રાજી થઈ જાય. તો જો ફ્રેન્ડ અમારો પટેલે કપડાં લઈ લીધા છે. આમથી ખરીદી કરી લીધી છે એ કરે થઈ ગયા છે. કન્ફર્મ આપી દો ડન કરી દો. એ લઈ લીધા છે હવે કપડાં. હવે અમે નીકળવી વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો એ કપડાં લઈ લીધા છે. ઘોડો પછી આ એના છોકરાના લીધેલા છે. આ પાછા મારા ટી શર્ટ છે. કપડાં લેવાઈ ગયા છે હવે તો નીકળવી છે. તો આ ગાય જોવો અમારા પટેલ છે અહીંયા બેઠા છે. અમે સુરતમાં બહુ આટા માર્યા ખરીદી કરી છે. આ ખરીદી ચાલે છે. તો જોયો હોય છે તમને મજા આવી છે. અત્યારે શું સુરત આવેલો છું. થોડુંક કામ હતું તે એટલે બ્લોગ ઉતારતો હતો. એટલે તો કાંઈ ફાઇનલી અમે સુરતમાં આટા નાલા મારી હાલો ફ્રેન્ડ તમને હજી એક મારા મિત્રને મળાવું. આ જીતન ગુંદણી આપણા બાજુના ગામનો છે. કેમ છે જીતનભાઈ? આને તમે જોયો તો નહીં હોય કેમ કે આપણને એ મળતો નથી. સુરત રહે છે અહીંયા. આ સુરતમાં જ રહે. આ તો આપણે આ ભાઈબંધને જોયો હોય તમે. આ તો આપણે આરે તમે હવાડીનો હા ઘરનો માણસ. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ સુરત પાળે આવી ગયા છીએ. આ અમારો ભાઈબંધ જીતો નવો ભાઈબંધ મળ્યો છે. તમને આવી મુલાકાત કરાવું. ગાઈસ આવું બધું સુરતનું વાતાવરણ હોય. સુરતમાં જોવા લાયક તો બહુ છે. આપણી પાસે ટાઈમ નથી. આમાં જેટલું મળે એટલું ફરવી તો બીજું કંઈ છે નહીં. આવું બધું ફરવાનું હોય. સુરત આવો ત્યારે આવું બધું મળો બહુ મજા આવે. હાલે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ બોટનિકલ ગાર્ડનમાં આવી ગયા છીએ. આ વાહે દેખાય એ ગાર્ડન છે બોટનિકલ ના. આવી ગયા મારા ભાઈબંધો લઈને આવી ગયા છે આપણે સુરતમાં બોટનિકલ ગાર્ડન. આ જીતનભાઈ છે. જીતનભાઈ તમે કઈ યુટ્યુબમાં કઈ કહેવા માંગો છો? ગાર્ડનમાં જઈએ છીએ ને મિત્રો તમારે મળવા આવવું હોય તો ગાર્ડનમાં આવો. તો તમે સુજલભાઈ શું કહેશો? અમારા સબસ્ક્રાઈબરોને કઈ કહેવા માંગતા હોય તો અમારા વ્લોગ જોતા હોય એને તમે શું કહેવા માંગો છો? ખાઈ પીને મોજ કરો, ફરો કરવો ને સુરત આવો. એમ તો સુરત આવો મોજ કરવા આવો. ફૂલ જોવા જેવી બોટનિકલ ગાર્ડનમાં તો આવી ગયા છીએ. આપણે કંઈ અહીંયા કંઈ આવ્યા નથી. અહીંયા આપણે પહેલી ફેર આવ્યા છે બોટનિકલ ગાર્ડનમાં. તો આપણે કંઈ આમાં જોયું નથી. એટલે આ બે મિત્રો એક આવે એ ઓલા ભાઈ આગળ જાય ને એ ભાઈ આપણને લઈ જાય છે બોટનિકલ ગાર્ડનમાં. અત્યારના વાગી ગયા છે 11 વાગી ગયા છે. લઈ જાય છે આપણને ફરવા માટે. એટલે આપણે કંઈ જોયું નથી. એટલે આપણે સુરતમાં અહીંયા ખાલી ફરવા આવ્યા છીએ ને થોડીક કામ હતું એટલે આવ્યા.
હેલો તો ગાઈઝ આ જો ફોટા પાડવા મળ્યા છે. આ ભાઈ પોઝ દે છે, આ કેમેરામેન એટલે આપણા સાદા ફોનમાં કેમેરો ઉતારે છે. બાકી જો ફોટા પાડે છે. જો આવા ફોટા આવે છે બહુ કેવા આવે કોમેન્ટ બોમેન્ટ કરી દેજો. કેમેરા જેવા જ નથી આવતા એટલે આવા સાદા ને સિમ્પલ ફોટા આવે છે. આ ભાઈ અહીંયા પોઝ દે છે. આ ભાઈ અહીંથી ફોટા પાડે છે. હેલો ગોપી તો એ ગાર્ડન શું તો હવે ગાઈઝ અમે ભાગવી જવી કેમ કે હવે થોડુંક કામ આવી ગયું ઇમરજન્સી. હવે પાછું ઘેર જવાનું છે તો આપણે આ બોટનિકલ ગાર્ડનમાં બહુ ઝાઝા નથી પીરા ગાય ઘેર જવાનું આવ્યું તો હવે ઘેર વૈયા દેવી. આ મિત્રોને હવે થોડુંક કામ છે, આવડાને કામ છે ને આપણે થોડુંક કામ છે સુરતમાં એટલે વૈયા દેવી. તમે હું ફેમિલી કંઈ કહેવા માગશો તો મને નીકળીએ આપણે ગાડી લેતા હાલો તો ગાઈઝ અમે હવે જો નીકળવી જવી. હાલો તો સુરતમાં હું તમને બીજું બતાવું. હાલો તો ફ્રેન્ડ તમારું બધાનું સ્વાગત છે મારા છોટા સા પ્લોટમાં. અરે પ્લોટ નહીં બ્લોગ કહેવાય હા બ્લોગ. તો બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફ્રેન્ડ. हमारी चैनल को सब्र कर लेना. અરે સબર ન હોય સબસ્ક્રાઇબ હોય हाँ तो गाइस સબસ્ક્રાઇબ. सब्सक्राइबर कर लेना. ज्यादा वीडियो को लड़ाई करना. એલા લડાઈ નો આવે લાઈક આવે. तो गाइस यहाँ लाइक करना. मिस्टेक हो जाती है थोड़ी तो ज्यादा से ज्यादा इस वीडियो में छोटा सा कनेक्ट कर देना. अरे कनेक्ट नहीं कमेंट होता है तो गाइस वो। सॉरी कमेंट कर देना एक छोटी सी. गाइस इस वीडियो को ज्यादा से ज्यादा शर्मिंदा कर देना. अरे शर्मिंदा नहीं, शेर होता है वो शेर. तू छोड़ दे भाई, तू छोड़ दे. ये बच्चा नहीं है जो तू छोड़ दे भाई.